વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે પ્રાકૃતિક ખેત પેદાશોના સુવ્યવસ્થિત વેચાણ માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રીની વિશેષ સૂચના મુજબ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય અને વ્યાજબી મૂલ્ય મળી રહે તેમજ ગ્રાહકોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદિત ગુણવત્તાસભર ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યના નગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે। આ અનુસંધાને આજે કૃષિ પહેલ અંતર્ગત આત્મ પ્રોજેક્ટ દ્વારા તમામ તાલુકાઓમાં આવેલા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ તાલુકા કક્ષાએ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે। પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોનું સીધું વેચાણ સુનિશ્ચિત થતાં ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે, જ્યારે ગ્રાહકોને ગુણવત્તાસભર પોષણયુક્ત અને રસાયણ મુક્ત ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ બનશે। ભરૂચ ખાતે એપીએમસી માર્કેટ, વડદલા તાલુકા પંચાયત કચેરી, આમોદ તાલુકા પંચાયત કચેરી, જંબુસર તાલુકા પંચાયત કચેરી ગ્રાઉન્ડ, હાસોટ એપીએમસી માર્કેટ, જીન બજાર, નેત્રંગ, વાલિયા તાલુકામાં એપીએમસી માર્કેટ, વાલિયા ખાતે શરૂ થયેલા વેચાણ કેન્દ્રમાં તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા શાકભાજી, અનાજ, કઠોળ, બાગાયતી પાક, ફળપાક તેમજ દૂધ અને દૂધજન્ય પેદાશોનું વેચાણ કરવામાં આવશે। આ કેન્દ્ર ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ બની પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વેગ આપશે। રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરાયેલા આવા પ્રયાસોથી ખેડૂતોને બજાર વ્યવસ્થા સાથે સીધું જોડાણ મળશે, તેમની આવકમાં વધારો થશે અને સમાજમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને પણ પ્રોત્સાહન મળશે। કાર્યક્રમમાં તાલુકાના મહાનુભાવો, મદદનીશ ખેતી નિયામક શ્રી, આત્મ પ્રોજેક્ટના અધિકારીઓ, ખેડૂત તાલીમ કેન્દ્રના પ્રતિનિધિઓ, પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડના અધિકારીઓ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।